જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 16 ભાગ આવી ચૂક્યા છે. 16મા ભાગની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. આજે આપણે ભાગ 17 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ મહાપ્રભુ તપશ્ચર્યા કરી શ્રી સૂર્યનારાયણ દેવને રાજી કરી અને પુલાશ્રમમાંથી ઘોર વનમાં આગળ ચાલ્યા જતા હતા. ત્યાં રસ્તામાં તેમને મોહનદાસ નામનો એક સાધુ મળ્યો. તેણે શ્રી નીલકંઠ વર્ણીને જોયા અને વિચાર કરવા લાગ્યો, આવા ભયંકર વનમાં કિશોર વયના આ વર્ણી કોણ હશે? વર્ણીને જોઈ તેના ત્રણેય ગુણોના ભાવો અંતરમાંથી વિરામ પામી ગયા. આવા ઘોર વનમાં માણસને જોઈ કદાચ આનંદ થાય, પરંતુ ગુણોના ભાવો તો ઈશ્વરના દર્શનથી જ શમી જાય. માટે આ વર્ણી ચોક્કસ ઈશ્વરીય વિભૂતિ હશે. તેણે તરત જ વર્ણીને 2 હાથ જોડી કહ્યું, હે વર્ણી, નમો નારાયણ. શ્રી નીલકંઠ વર્ણીએ પણ 2 હાથ જોડી કહ્યું, નમો નારાયણ. પછી તે સાધુને પૂછ્યું, સાધુરામ, તમે કોણ છો અને આ ઘોર જંગલમાં શા માટે ફરો છો? તેણે કહ્યું, બ્રહ્મચારીજી, હું હિમાલયમાં જતા માર્ગ ભૂલ્યો છું, પરંતુ આપ નાની ઉંમરમાં આવા ઘોર વનમાં કેમ ફરો છો? ત્યારે નીલકંઠ વર્ણીએ કહ્યું, હું તમારા જેવા માર્ગ ભૂલેલાને માર્ગ બતાવવા ફરું છું. તેણે કહ્યું, મહારાજ, તો આપ મને આપની સાથે રાખશો? શ્રી નીલકંઠ વર્ણીએ મોહનદાસનો નિર્દોષ ભાવ જોઈ સાથે આવવાની હા કહી. 2 જણા જંગલમાં આગળ ચાલ્યા. રસ્તામાં મોહનદાસ શ્રી નીલકંઠ વર્ણીની સેવા કરી અને રસોઈ બનાવીને પ્રેમથી જમાડતા. ક્યારેક વર્ણી તેને એકલો મૂકીને ચાલ્યા જતા, ત્યારે મોહનદાસ તેમને ખોળી ભેગો થઈ જતો. રસ્તામાં એક નદી આવી, તેમાં ઘણા પથ્થરો હતા. તેના ઉપર શેવાળ બાજેલો હતો. તેના ઉપર ચાલવામાં લપસી પડાય તેમ હતું. તેથી મોહનદાસ શ્રી નીલકંઠ વર્ણીને ચેતવતો આગળ ચાલતો હતો. માર્ગની કઠિનાઈથી મોહનદાસ થાકી ગયો હતો. વર્ણી એક પર્વત ઉપર ચડ્યા. ત્યાં ઊંચા ઊંચા ઝાડો ઉપરથી કેરીના ફળ જેવડા જાંબુડાના રંગના પાકા ફળો નીચે પડેલા હતા. વર્ણીએ તે લીધા અને જમવા લાગ્યા. મોહનદાસે પણ તે લીધા. વર્ણીએ તેને કહ્યું, આ ઝેરી ફળો છે, માટે ખાઈશ નહીં, ખાઈશ તો મરી જઈશ. એટલે મોહનદાસે તે ફેંકી દીધા. એટલામાં ત્યાં 4 ખાખી બાવાઓ આવ્યા. વર્ણીને ફળો ખાતા જોઈ તેઓએ પણ ઝાડ ઉપરથી ફળો તોડવા લાગ્યા. વર્ણીએ તેને કહ્યું, આ ફળો ખાશો નહીં, આ ફળો ઝેરી છે, ખાશો તો મરી જશો. તેમણે વર્ણીને કહ્યું, કેમ, તમે તો જમો છો? એમ કહીને તેઓએ પણ ફળો ખાધા અને થોડી વારમાં ત્યાં જ મરણ પામ્યા. વર્ણી અને મોહનદાસ આગળ ચાલતા થયા. ત્યાં પર્વતીય પ્રદેશ આવ્યો. વર્ણી મોહનદાસને કહે છે, હવે તમે કોઈ સારું તીર્થસ્થાન જોઈને તેમાં રોકાઈ જાઓ. પછી આગળ થોડા વર્ષોમાં તમે પશ્ચિમ દેશમાં આવજો. ત્યાં આપણો મેળાપ થશે અને તમારો મોક્ષ થશે. અને વર્ણી ત્યાંથી વનમાં આગળ ચાલતા થયા. રસ્તામાં આગળ ચાલતા બુટોલ નગર નામનું એક શહેર આવ્યું. મહાદત્ત નામે ત્યાંનો રાજા હતો. તે ઘણો જ ભાવિક અને દયાવાન હતો. હજારો અભ્યાગત સંતોને ચાતુર્માસ પોતાના બગીચામાં રાખી નિત્ય નવી નવી રસોઈઓ બનાવરાવી જમાડતો હતો. અને તે રાજાની મયા નામે બેન હતી. તે પણ રાજાના જેવી જ સંતો ઉપર ભાવના રાખનારી હતી, પરંતુ સત અસતના વિવેકને જાણતા નહીં. તેથી દરેકના ઉપર સરખો ભાવ રાખતા. વર્ણી તેમના ઉપર કૃપા કરી તે બાગમાં એક બંગલો હતો. તેમાં રહેતા, ફળ અન્ન જે કાંઈ મળે તે જમતા હતા. રાત્રિ દિવસ ધ્યાન ભજન સ્મરણમાં વ્યતીત કરતા. હંમેશ સવારે નજીક નદી તળાવ હોય ત્યાં એકાંતમાં સ્નાન કરવા જતા. એક દિવસ પાછલી રાતે અંધારે વર્ણી સરોવરમાં સ્નાન કરવા ગયા. ત્યારે ત્યાં પાણી પીવા માટે 2 સિંહ આવ્યા. વર્ણીને દેખીને તે થંભી ગયા. વર્ણીએ થોડી વાર ઊભા રહી તેમની ખસી જવાની રાહ જોઈ.
પણ તે રસ્તામાંથી ખસ્યા નહીં. ત્યારે વર્ણી તે સિંહોની પાસે ગયા. ત્યારે તે બેય સિંહ પ્રભુના ચરણ ચાટવા લાગ્યા. ત્યારે વર્ણી બંનેની વચમાં થઈને નિડરપણે આગળ ચાલી નીકળ્યા. આવા તો અપાર આશ્ચર્ય વર્ણીના વનવિચરણ દરમિયાન થયા જ કરતા. જે બાગમાં વર્ણી રહેતા તેમાં ફળ ફૂલથી શોભાયમાન ઘણા વૃક્ષો હતા. ત્યાં પોતાની સખીઓ સાથે રાજકુમારી અનેક પ્રકારના વસ્ત્ર અલંકારો સજીને દરરોજ ઝૂલવા માટે આવતી. તે રાજકુમારીનું સ્વરૂપ જોઈ અસત સાધુઓના મનમાં શોભ થતો. બુદ્ધિમતી રાજકુમારી તેમનો ભાવ ઓળખી અને ખળ માની તેમના પ્રત્યે તિરસ્કારથી જોતી અને એક વર્ણીને જ સાચા સંત જોયા. આ વાત તેણે એક વખત પોતાની માતાને કહી. તેથી રાજાએ વર્ણી સિવાયના દરેક ખાખીને ગમે તેમ કરી ડારો દઈને પણ કાઢી મૂકવાનું અને કોઈને પણ મારી પાસે આવવા દેવા નહીં એવું ફરમાન કર્યું. એટલે રાજાના માણસોએ રાજાની આજ્ઞા પ્રમાણે દરેકને ભૂખ્યા જ રવાના કર્યા. આ દિવસે જન્માષ્ટમી હતી. પછી રાજા દરરોજ વર્ણીની પાસે આવી મોક્ષનો ઉપદેશ સાંભળતો. તેથી તેને સત્ય જ્ઞાન થયું. વર્ણી ફળ ફૂલ જમતા અને ક્યારેક ઉપવાસ પણ કરતા. તેથી રાજાએ પ્રાર્થના કરી કહ્યું, જે ઉપવાસ વગેરે તપ કરવાથી આપનું શરીર બહુ કૃશ થઈ ગયું છે, તો કૃપા કરી અમારું અન્ન જમો. અમારો બ્રાહ્મણ રસોઈ બનાવશે. આપે નિત્ય દરબારગઢમાં આવી જમી જવું. આપના અને અમારા દેવના થાળ ભેગા થશે. ત્યારે વર્ણીએ રાજદ્વારે જમવા જવાની હા પાડી અને કહ્યું, જે અમો રોજે દેવની પૂજા કરીને તે દેવ બ્રાહ્મણને સોંપીશું. એમ નક્કી કરી વર્ણી રોજ દરબારમાં જમવા પધારતા. રાજાએ વર્ણીની વિશેષ ખૂબ ભાવ અને સ્નેહ રાખી દરેક ધર્મ પાળવાના નિયમો રાખ્યા અને ગમે તે સારામાં સારી વસ્તુ આવે તે વર્ણીને અર્પણ કરીને જ પોતે ઉપયોગમાં લેતા. આ પ્રમાણે શ્રી નીલકંઠ વર્ણી 4 માસ બુટોલ નગરમાં રાજાને ત્યાં રહ્યા. પછી તે કુટુંબને મોક્ષને રસ્તે વાળી ત્યાંથી ચાલવાની તૈયારી કરી. ત્યારે રાજાએ કહ્યું, હે પ્રભુ, આ રાજ આપનું જ છે અને અમો બધા જ આપના દાસ છીએ અને આપની આજ્ઞામાં રહી આપની સેવા કરીશું. તો આપ અમારો ત્યાગ કરશો નહીં. રાજાનો અતિ આગ્રહ જોઈ વર્ણીએ તત્કાળ જવાનો વિચાર બંધ રાખ્યો. પરંતુ થોડા સમય બાદ કોઈ ન જાણે તેમ છાના ચાલી નીકળ્યા. રાજા તથા તેની બેનને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ચારેય તરફ દરેક માર્ગોએ ઘોડે સવારોને દોડાવ્યા. તે લોકો 10 ગાંવ ઉપરથી વર્ણીને વિનંતી કરી પાછા લાવ્યા. વર્ણીના દર્શન કરીને રાજા તથા તેની બેન રાજી થયા અને વિચાર કર્યો, આ ખરેખર ભગવાન છે. કારણ કે જેમ જેમ માન આપ્યું તેમ તેમ વધારે ઉદાસ થતા ગયા છે. એવું બીજાથી બને જ નહીં. માટે ફરી ચાલ્યા ન જાય તે માટે શહેર ફરતી 10-10 ગાંવ દૂર સુધી માણસોની પાકી ચોકી મૂકી. નિર્બધ વર્ણીને કોણ રોકી શકે? 1 મહિના પછી સમય જોઈને ફરીથી રાત્રિએ ચાલી નીકળ્યા. 20 ગાંવ સુધી માર્ગ મૂકી આડે રસ્તે વનમાં ચાલ્યા. સવારે ખબર પડી ત્યારે રાજાએ ચારેય તરફ ખૂબ તપાસ કરાવી પણ તેઓ મળ્યા નહીં. એટલે બધા જ ખૂબ ઉદાસ થયા. અન્ન જળનો ત્યાગ કર્યો. વર્ણીએ અંતર્યામીપણે પોતાના વિયોગથી દુઃખી રાજકુટુંબને જોઈ દિવ્ય રૂપે દર્શન આપી કહ્યું, તમો દુઃખી થશો નહીં. તમો જ્યારે જ્યારે અમને સંભાળશો ત્યારે દર્શન આપીશું અને અમારા આપેલા નિયમો તથા ધર્મનું પાલન કરી અમારું ધ્યાન કરશો તો ફરીથી આપને મળીશું અને આ દેહનો ત્યાગ કરી અમારા સત્સંગમાં દેહ ધારશો. પછી તમારો મોક્ષ કરીશું. એમ કહી શાંતિ પમાડી અંતર ધ્યાન થયા. તો આવી રીતે મોહનદાસને સાચો માર્ગ બતાવી અને બુટોલ નગરના રાજાને સત્સંગ કરાવી શ્રી નીલકંઠ વર્ણી આગળ ચાલતા થયા. તો હરિભક્તજનો ભાગ 17 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 18 થી કરીશું.
જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો. આવા અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.